નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે માનો કે ન માનો, પરંતુ 3, 4 અને 5 જાન્યુઆરીએ આ 6 રાશિઓ બનશે મહાકરોડપતિ। હા મિત્રો, જેમ કે તમે બધા જાણો જ છો કે આપણા જીવનમાં આવનારી બધી જ પરેશાનીઓનું મુખ્ય કારણ આપણા ગ્રહોની ચાલ હોય છે, અને ગ્રહોની ચાલના કારણે જ આપણે લોકો આપણા જીવનમાં ઘણા પ્રકારના બદલાવ અને પરિવર્તન અનુભવીએ છીએ। મિત્રો, જેમ કે તમે બધા જાણો જ છો કે આ મહિનાના શરૂઆતના દિવસોમાં એટલે કે 3, 4 અને 5 જાન્યુઆરીએ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે। જ્યોતિષની માનો તો ગ્રહોની ચાલના કારણે હવે એવો અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે 3, 4 અને 5 જાન્યુઆરી એટલે કે આ 3 દિવસોની અંદર તમારા જીવનમાં ખૂબ જ મોટી ખુશખબરી લઈને આવશે। કેમ કે મિત્રો, આ દિવસોમાં સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને કુલપુષ્ય નક્ષત્ર જેવા મહાસંયોગ બની રહ્યા છે, અને ઘણા બધા મહાશુભ સંયોગોનું નિર્માણ પણ થશે। અને આ બધા શુભ સંયોગના કારણે આ 3 દિવસોની અંદર આ 4 રાશિઓની લાગશે લોટરી। આ 4 રાશિઓને હવે પોતાના જીવનમાં અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થવાની છે। હા મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ દિવસોમાં ભગવાન શનિદેવ વિષક નામના રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે, જેના કારણે આ 3 દિવસમાં ખૂબ જ મોટા પરિવર્તન થવાના છે। શનિદેવના ઉદય થવાના કારણે કેટલીક રાશિઓના જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળશે, અને મા લક્ષ્મીની કૃપાથી આ 4 રાશિવાળા લોકોના જીવનમાં 3, 4 અને 5 જાન્યુઆરીએ ખૂબ જ મોટા બદલાવ આવવાના છે। આ 4 રાશિના લોકોને આ દરમિયાન ખૂબ જ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે, જેના વિશે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય એવી ખુશખબરી તમને પ્રાપ્ત થશે। અને આ રાશિના લોકોને થનારા લાભ વિશે આજે અમે તમને આ વિડીયોમાં બતાવીશું, તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, વિષક અને કુલપુષ્ય યોગનું નિર્માણ 3 જાન્યુઆરીએ થશે, અને તેની અસર 5 જાન્યુઆરી સુધી બનેલી રહેશે। આ 3 દિવસોમાં આ 4 રાશિવાળા લોકો સમાજમાં પોતાની અલગ મિસાલ સ્થાપિત કરતા આગળ વધશે, અને સમાજમાં માન સન્માન તેમજ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે। મિત્રો, તમે લોકો હવે તમારા જીવનમાં દિન દુગની અને રાત ચોકની તરક્કી હાંસલ કરતા નજર આવશો, અને જીવનમાં થનારા પરિવર્તન તમારા માટે ખૂબ જ લાભદાયક પણ રહેશે। શિક્ષણ, નોકરી અને વ્યાપારના ક્ષેત્રોમાં આ દરમિયાન તમને મોટી ખુશખબરી મળવાની સંભાવના નજર આવી રહી છે। મિત્રો, આ દરમિયાન તમે કોઈના પણ બહેકાવામાં આવીને કોઈ ખોટો નિર્ણય ન કરતા, નહીં તો એક ખોટો નિર્ણય તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે। જે કોઈ પણ નિર્ણય કરો તે સમજી વિચારીને જ કરો। અને મિત્રો, આવનારા દિવસોમાં તમારો વ્યાપાર તમને ધનમાં 2 ગણો ફાયદો કરાવશે, અને તમારા નફામાં પણ વૃદ્ધિ થશે। આ 3 દિવસમાં રાજાની જેમ જિંદગી વિતાવશે આ 4 રાશિના લોકો, અને હવે આ રાશિના લોકોના જીવનમાં પૈસા જ પૈસા આવશે। માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે, અને ભગવાન શનિદેવની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળશે। મિત્રો, આ દરમિયાન તમે કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરી શકો છો। આ સમયમાં કાર્યક્ષેત્રમાં તમને તમારી કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે। આ દરમિયાન તમારી લોટરી પણ લાગી શકે છે। સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે। તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે। સંતાન તરફથી ઉપહાર પણ તમને આ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે। કિસ્મત ચમકવાના કારણે આ 4 રાશિવાળા લોકોને વિશેષ રૂપથી ધનનો લાભ પ્રાપ્ત થશે, અને તમારા બધા જ રોકાયેલા તેમજ અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે। નોકરીના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પદ ઉન્નતિ અને વેતન વધારો પ્રાપ્ત થઈ શકે છે। તમારા વ્યાપારમાં ઘણા દિવસોથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે। આ દરમિયાન તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે। વિદ્યાર્થી વર્ગના લોકોને પ્રતિયોગી પરીક્ષામાં જબરદસ્ત સફળતા હાંસલ થશે। મિત્રો, તમને બતાવવા માંગીશું કે આ રાશિવાળા લોકો પર ભગવાન શનિદેવ પણ પોતાની વિશેષ કૃપા વરસાવી રહ્યા છે, અને તેના કારણે હવે તમારા જીવનમાં પૈસા જ પૈસા આવવાના છે। એમ કહો કે હવે તમને પૈસાનો ખજાનો મળવાનો છે।
ગુરુ ગ્રહની સ્થિતિ તમારી સ્થાયી સંપત્તિમાં વધારો કરશે. તમને ધન લાભમાં ખુશખબરી મળી શકે છે. અત્યાધિક રૂપથી તમને ધનનો લાભ પ્રાપ્ત થશે. જે લોકો શેર બજાર અને જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેને પણ આ અવધિ ખૂબ જ મોટો ફાયદો કરાવશે. મિલકતમાં રોકેલા પૈસામાં તમને ફાયદો થશે. જો તમે કોઈને પણ પૈસા ઉધાર આપ્યા છે તો હવે આ દરમિયાન એ પૈસા તમને પરત મળી શકે છે. પત્ની અને બાળકો તરફથી તમને સ્નેહ તેમજ પ્રેમ મળશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો પણ આ દરમિયાન દૂર થઈ જશે. મિત્રો, જો તમે કોઈ નવા કાર્યનો આરંભ કરવા માંગો છો તો તેમાં તમને પરિવારજનો અને મિત્રોનો પણ સહયોગ મળશે. મિત્રો, તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી દરમિયાન નવા વાહનો ખરીદવા માટેનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. એટલા માટે જો તમે કોઈ નવા વાહનની ખરીદી કરવા માંગો છો તો આ સમય તમારા માટે શુભ છે. તમને આ દરમિયાન વ્યાપાર અને વ્યવસાયમાં મોટો લાભ થશે અને તમે તમારા જીવનમાં કોઈ નવા માર્ગ પર જવાનું પણ વિચારી શકો છો. તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે. તમારા પિતાની સંપત્તિમાં વધારો થશે. જો તમે કોઈ સરકારી નોકરી માટે આવેદન આપ્યું હતું તો તમને સરકારી નોકરી માટેના નવા અવસર પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ છવાયેલું રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ જૂની બીમારીને લઈને ચિંતિત છો, પરેશાન છો, તો આ દરમિયાન તમને એમાંથી પણ છુટકારો મળશે. તમને નવો રોજગાર પણ મળી શકે છે. જે લોકો જૂની નોકરીથી ચિંતિત છે અને નોકરી બદલવા માંગે છે તેને આ અવધિ એક લાંબા સમય સુધી ચાલવા વાળી નોકરીની પ્રાપ્તિ કરાવશે અને સાથે જ અહીંથી જ તમને સારો એવો પગાર પણ મળી રહેશે, જેથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. મિત્રોની સહાયતાથી પણ તમને નવી નોકરી પ્રાપ્ત થઈ શકે છે કે પછી પરિવારજનોની સહાયતાથી પણ. મિત્રો, તમારા માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. તમારા પગારમાં પણ વધારો થશે અને પદ ઉન્નતિને લઈને જે કોઈ પણ સમસ્યા હતી તે હવે પૂર્ણ થશે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ મિત્રો, અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે એટલા માટે શરદી ઉધરસની સમસ્યાઓથી તમારે થોડું સાવધાન રહેવું પડશે. જો તમારો વ્યવસાય પાર્ટનરશિપથી ચાલી રહ્યો છે તો પાર્ટનર તરફથી પણ તમને પૂરેપૂરો સહયોગ અને સહકાર મળશે. જે લોકો ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરી રહ્યા છે તો એમાં પણ તમને સફળતા મળશે. અને જે લોકો સુખ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને નોકરીની શોધમાં છે તો આ 3 દિવસની અંદર તમને નોકરી અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે અમે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. તો મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ છે વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, કુંભ રાશિ અને ધન રાશિ. તો મિત્રો, આ રાશિઓ આ 3 દિવસની અંદર ધનથી માલામાલ થવાની છે અને આ રાશિના લોકો આ 3 દિવસમાં ખૂબ જ વધારે ધન સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ મેળવતા નજર આવશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અને જય મા લક્ષ્મી અવશ્ય લખી દો, જેથી ભગવાન શનિદેવ અને મા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.